પ્રકરણ 14 આંકડાશાસ્ત્ર. વિદ્યાર્થી મિત્રો, હવે આવે છે આલેખાત્મક રજૂઆત. એટલે કે જે માહિતી છે એ કઈ કઈ રીતે એની આલેખ દ્વારા રજૂઆત થઈ શકે. તો લંબાલેખ, સ્તંભાલેખ, આવૃત્તિ બહુકોણ, આ 3 પ્રકારની ચર્ચા આપણે કરવાની છે. પરંતુ કોવિડને લીધે આ વખતે આ ટોપિક એ લોકોએ કેન્સલ કર્યો છે, પણ હું તમને ચલાવવાની છું. કારણ કે મેં તમને પહેલેથી જ એવું કહ્યું છે કે આ 11-12 સાયન્સ, કોમર્સ કે 10મામાં ગમે તે લાઈનમાં જશો, આ જરૂરી છે. ઇવન વિદ્યાર્થી મિત્રો, હું તમને એવું કહી શકું કે ફાર્મસી, દવાઓ બનાવવામાં પણ કેલ્ક્યુલેશનમાં મધ્યકને બધાની જરૂર પડતી હોય છે. એટલે આ બધી જ વસ્તુ તમને આખું ચેપ્ટર પરફેક્ટ કરાવીશ જ હું, પણ અત્યારે એને આપણે બાદ રાખીએ છીએ. એટલે આલેખાત્મક રજૂઆત હું એન્ડમાં લઈશ. હવે આપણે જે લઈએ તે પહેલાં લઈ લઈએ મધ્યવર્તી સ્થિતિમાનના માપ. તે લઈ લઉં છું, પછી આપણે આલેખની રજૂઆત કરીશું. વિદ્યાર્થી મિત્રો, આપણું આ છેલ્લું ચેપ્ટર છે, બરાબર? તો છેલ્લે આ કરશું એટલે તમે બધાએ કશે ગ્રાફ પોથી પણ અંતે મૂકી હોય તો શોધી રાખજો, કારણ કે હવે પછી ગ્રાફ પોથીની પણ આપણને જરૂર પડશે. ઓલરેડી આપણે આગળ કર્યું જ છે, એટલે આ બધા આલેખ આપણે પાછા કરીશું જ. પણ અત્યારે એ ટોપિકને હું સાઈડ પર રાખીને આગળ વધું છું. એમાં આપણે મધ્યવર્તી સ્થિતિમાનના માપ જોઈએ, બરાબર? મધ્યવર્તી સ્થિતિમાનના માપ, એના માટે આપણે એવું કહી શકીએ, મેઝર્સ ઓફ સેન્ટ્રલ ટેન્ડન્સી. મેઝર્સ ઓફ સેન્ટ્રલ ટેન્ડન્સી. આ મધ્યવર્તી સ્થિતિમાન એટલે શું? તો સમગ્ર માહિતીની ખાસિયતો ધરાવતો અથવા તો સમગ્ર માહિતીનું પ્રતિનિધિત્વ કરતો આંક એટલે મધ્યવર્તી સ્થિતિમાન. વિદ્યાર્થી મિત્રો, તમે એટલે હું તમને થોડું વ્યવહારિક સમજાવું છું. એમ તમે જોજો, તમારું ફેમિલી હોય ને, એમાં પણ રહેતા હોય 7-8 સભ્યો, પણ તમે જોજો આખા ઘરનું સંચાલન કોઈ 1-2 વ્યક્તિ જ કરતી હોય એમ, તો એ મધ્યવર્તી વ્યક્તિ કહેવાય એમ, બરાબર? એવું જ છે કે સમગ્ર માહિતી જે હોય એનું જે પ્રતિનિધિત્વ કરતો આંક હોય એને એનું માપ કહેવાય છે. અને એના 3 પ્રકાર છે, મધ્યક, મધ્યસ્થ અને બહુલક. તો આપણે એના વિશે પહેલાં લખી લઈએ અને પછી આપણે આગળ વધીએ. તમે પણ મારી સાથે લખતા જજો, બરાબર? તો પહેલું જ મધ્યવર્તી સ્થિતિમાન. તમને 1 માર્કમાં પૂછી શકાય, ખાલી જગ્યામાં પૂછી શકાય કે સમગ્ર માહિતીનું પ્રતિનિધિત્વ કરતો આંક એટલે શું? તો મધ્યવર્તી સ્થિતિમાન, બરાબર? ચાલો લખજો મારી સાથે. સમગ્ર માહિતીની ખાસિયતો ધરાવતો અને સમગ્ર માહિતીનું પ્રતિનિધિત્વ કરતો આંક એટલે મધ્યવર્તી સ્થિતિમાન. મધ્યવર્તી સ્થિતિમાન. મધ્યવર્તી સ્થિતિમાન એટલે કે આવા 3 આંક છે એમ. તો મધ્યવર્તી સ્થિતિમાન 3 પ્રકારના છે. કેટલા પ્રકારના છે? 3 પ્રકારના છે, બરાબર? આ છેકેલું છે વિદ્યાર્થી મિત્રો, બરાબર? ચાલો, પહેલું કયું છે? મધ્યક.
બીજું કયું છે મધ્યસ્થ, અને ત્રીજું કયું છે બહુલક. વિદ્યાર્થી મિત્રો, તમને આ ટર્મિનોલોજી ઇંગ્લિશમાં ખબર હોવી જ જોઈએ. મધ્યક મીન્સ મીન, બરાબર. મીડિયન એટલે મધ્યસ્થ, મીડિયન એટલે મધ્યસ્થ, મીડિયન. અને મોડ એટલે બહુલક, બહુલક એટલે મોડ, મધ્યસ્થ એટલે મીડિયન, અને મધ્યક એટલે મીન. મીન, મીડિયન, મોડ. આ વ્યવહારિક ઉપયોગમાં બી આ શબ્દો આવતા જ હોય છે, મીન, મીડિયન અને મોડ. એટલે આની આપણને આ ટર્મિનોલોજી ઇંગ્લિશમાં પણ આપણને ખ્યાલ હોવી જ જોઈએ, બરાબર. ચાલો, હવે આપણે જઈએ મધ્યક ઉપર. એટલે પહેલું આવશે મધ્યક. કોને કહેવાય? બરાબર. તો એ કઈ રીતે શોધાય અને શું છે, કઈ કઈ રીત છે? એકચ્યુઅલી 10મામાં પણ આ મધ્યકની 3 થી 4 રીતો આવશે, બરાબર. તો એ બધા વિશે આપણે 10મામાં પણ જોવાનું છે, આ વખતે પણ આપણે જોઈશું, બરાબર. લગભગ આ વખતે અવર્ગીકૃત માટે હશે, 10મામાં વર્ગીકૃત માટે હશે, અને 11 બારમાં એની કરતાં થોડું ઉપર તમારે એનાથી આગળ વધવાનું હશે. ચાલો, બધા જ અવલોકનોની કિંમતના સરવાળાને અવલોકનોની કુલ સંખ્યા વડે ભાગતા જે કિંમત મળે તેને આપેલ અવલોકનોનો મધ્યક કૌંસમાં મીન અથવા સરેરાશ એટલે એવરેજ, સરેરાશ એટલે એવરેજ કહે છે, બરાબર. તેને સંકેતમાં એટલે કે મધ્યકને સંકેતમાં x બાર, શાના વડે? x બાર વડે દર્શાવાય છે. હું બોલી એટલે વંચાય શું તે લખવાનું x બાર, x બાર, બરાબર. તો એ x બાર વડે વંચાય છે. ચાલો, જો x1 આ x2 આ x3 અપ ટુ આવા છેલ્લે સુધી xn સુધી અવલોકનો હોય, એ n અવલોકનો હોય, n અવલોકનો હોય તો આ બધા અવલોકનોનો મધ્યક એટલે x બાર બરાબર બધાનો સરવાળો, આ બધા અવલોકનોનો સરવાળો x1 વત્તા x2 વત્તા x3 વત્તા અપ ટુ xn અપોન n. વિદ્યાર્થી મિત્રો, તમને ખ્યાલ જ છે, આ તમને આમ નવું લાગે છે, પણ તમે શું કરો છો? તમારા ટકા કાઢવાના હોય તો તમે કઈ રીતે કાઢો? ખ્યાલ જ છે ને તમને? 7 વિષય, તમે જેટલા માર્ક આવ્યા હોય તેટલા ભાગ્યા 7 કરી નાખો, પછી ગુણ્યા 7 અને ગુણ્યા 100 કરી નાખો એટલે ટકા મળી જાય, બરાબર. કે આટલા ટકા આવ્યા, આટલામાંથી આટલા, તો 100 એ કેટલા? એવી રીતના ગુણમાંથી પણ તમે કરી શકો, બરાબર. દાખલા તરીકે તમારી 6 દિવસની હાજરી દરેક ક્લાસની, એમ એક દિવસ 55, એક દિવસ 52, 53 આવી હોય તો તમે શું કરો? 6 દિવસની હાજરીનો સરવાળો કરી નાખો, ભાગ્યા 6 કરી નાખો, કારણ કે રવિવારે તો રજા હોય, બરાબર. એટલે 6 દિવસની હાજરી 55 વત્તા 52 વત્તા 53 વત્તા 55 વત્તા આમ ભાગ્યા 5, અને સોરી 6 દિવસની હાજરી એટલે 6, તો એ શું કહેવાય? તમારી સરેરાશ હાજરી કહેવાય, બરાબર. ચાલો, હવે આને જો આપણે આ રીતે લખવું હોય, આ બધા અવલોકનોના સરવાળાને જો આ રીતે લખવું હોય તો સિગ્મા એટલે x બાર એટલે સિગ્મા
એક્સઆઈ સિગ્મા એક્સઆઈ અપોન એન સિગ્મા એક્સઆઈ અપોન એન. હવે આઈ એટલે શું? આઈ ઇઝ ઇક્વલ ટુ 1 to n. 1 to n એટલે પહેલા અવલોકનથી શરૂઆત કરીને છેલ્લા અવલોકન સુધી ભાગ્યા એટલા અવલોકનોનું આ. બરાબર? તો આ રીતે કહેવાય છે. અને આ સાઇન શાની છે? એ સરવાળા માટેની શું છે? સંજ્ઞા છે, જેને સિગ્મા તરીકે વંચાય છે. શાના તરીકે વંચાય છે? સિગ્મા તરીકે વંચાય છે. હવે આઈ ઇઝ ઇક્વલ ટુ 1 to 5 એટલે શું? x1 x2 x3 x4 x5 એટલે x1 x2 નથી લખવાનું, પણ પહેલું અવલોકન કયું, બીજું અવલોકન કયું, ત્રીજું અવલોકન કયું, ચોથું અવલોકન કયું અને પાંચમું અવલોકન કયું, ભાગ્યા 5, કારણ કે અવલોકનોની સંખ્યા કેટલી છે? 5. બરાબર? તો આ રીતે લખી શકાય. ચાલો, આ સીધી રીત છે. આ શું છે? મધ્યક શોધવાની સીધી રીત છે. બીજી રીત જે છે તે કઈ છે? ધારેલા મધ્યકની રીત. ધારેલા મધ્યકની રીત. એમાં શું કરવાનું આવે? આ બધું તમને લખું છું ત્યારે જરાક અઘરું લાગશે, પણ કરશો ને તો આ ચેપ્ટર તમને બેઠું આવડશે ને તમને ખૂબ ગમશે. આ ખાલી સૂત્ર આવડવું જોઈએ, પણ આવું બધું પૂછતા નથી, પણ આપણને ડિટેલમાં ખબર હોવું જોઈએ. બરાબર? ચાલો, જો અવલોકનો મોટા હોય તો ધારેલા મધ્યકની રીતે મધ્યક શોધવામાં સરળતા રહે છે. બરાબર? સૂત્ર છે એનું x બાર બરાબર a પ્લસ સિગ્મા ડીઆઈ આઈ ઇઝ ઇક્વલ ટુ 1 to n અપોન, સોરી આ મારી મિસ્ટેક થઈ, આની નીચે નહીં આવશે, જરાક વ્હાઇટ ઇંક લગાવી દઉં એટલે સુધારો થઈ જાય. બરાબર? વ્હાઇટ ઇંક હોવી જોઈએ. હવે છે શું આવશે? ખાલી આની નીચે જ એન આવે. બરાબર? આ એની નીચે એન આવશે નહીં. સિગ્મા ડીઆઈ અપોન એન. સિગ્મા ડીઆઈ અપોન એન એટલે આપણે આઈ ઇઝ ઇક્વલ ટુ એન. હવે ડીઆઈ એટલે શું? તો એક્સઆઈ માઇનસ એ. એ એટલે શું? ધારેલો મધ્યક. આ શામાંથી મુકાય? મધ્ય કિંમતમાંથી. આ તમને અત્યારે થોડી સમજવામાં તકલીફ પડશે, પણ આ દાખલો તમને હું કરાવીશ ને એટલે તમને તરત આઈડિયા આવી છે કે હા આપણે આવું કરવાનું છે. પણ અત્યારે આપણે ખાલી આ થિયોરિટિકલ લખીએ છીએ. ચાલો, જ્યાં એ બરાબર ધારેલો મધ્યક, એ બરાબર ધારેલો મધ્યક, ડીઆઈ બરાબર એક્સઆઈ માઇનસ એ અને એન બરાબર અવલોકનોની સંખ્યા. બરાબર? ચાલો, હવે અસતત આવૃત્તિ વિતરણનું મધ્યક. અસતત આવૃત્તિ જેમાં એફઆઈ પણ આપેલી હોય તો તેમાં શું કરવાનું? બરાબર? હું તમને મધ્યક શોધાવીને મધ્યકના દાખલા કરાવીશ, પછી મધ્યસ્થની થિયોરિટિકલ સમજાવીને મધ્યસ્થના દાખલા કરાવીશ, અને પછી બહુલકના કરાવીને બહુલકના કરાવીશ. બરાબર? એટલે થોડું તમને ગણતરીવાળું પણ લાગે. આ બધું તમને થિયોરિટિકલ લાગશે એટલા માટે. તો એ આજનો પીરિયડ તો આમાં જ જશે એવું લાગે છે. ચાલો, અસતત આવૃત્તિ વિતરણનો મધ્યક. વિદ્યાર્થી મિત્રો, હવે આમાં તો કેવું, દસેક હોય તો તમે પેલું ફટાફટ શોધી કાઢો, દસેક અવલોકન હોય તો. પણ હવે મેં તમને એક દાખલો કરાવેલો, પણ ખબર કુટુંબ, કયા કુટુંબમાં કેટલા બાળકો છે તે. તો દાખલા તરીકે એક બાળક ધરાવતા 20 કુટુંબ હોય, 2 બાળક ધરાવતા 10 કુટુંબ હોય,
તો આવા બધા કુટુંબ હોય તો એમાં એફઆઈ એક્સઆઈ કરવું પડે. શું કરવું પડે? એફઆઈ એક્સઆઈ કરવું પડે. તો એ અસતત આવૃત્તિ વિતરણ કહી શકાય. એનું હું તમને લખાઉં છું. બરાબર? ચાલો, જો x1 x2 x3 અપ ટુ xk અવલોકનોની આવૃત્તિઓ અનુક્રમે f1 f2 f3 અપ ટુ fk હોય તો અસતત આવૃત્તિ વિતરણનો મધ્યક નીચેના સૂત્રથી મળે. x બાર બરાબર સિગ્મા એફઆઈ એક્સઆઈ અપોન n. હવે આ શું? I12k અને n એટલે કેટલી આવૃત્તિઓનો સરવાળો. એટલે તમે આવું પણ લખી શકો, સિગ્મા એફઆઈ એક્સઆઈ આઈ ઇઝ ઇક્વલ ટુ 1 to k અપોન સિગ્મા એફકે સિગ્મા એફઆઈ છે. હવે આ એટલે શું? સિગ્મા એફઆઈ આઈ ઇઝ ઇક્વલ ટુ 1 to k. એટલે દર વખતે n સુધી જો એવું કંઈ નહીં. આ વખતે આપણે અવલોકનોની સંખ્યા કેટલી લીધી? k લીધી. બરાબર? ચાલો, n એટલે કુલ આવૃત્તિ. ચાલો જોઈએ આપણે, જ્યાં એફઆઈ એક્સઆઈ બરાબર આઈમાં અવલોકન અને તેની આવૃત્તિનો ગુણાકાર અને n એટલે કુલ આવૃત્તિ. બરાબર? આઈમાં એટલે f1 તો x1 એટલે હું કે જે પહેલું અવલોકન છે એની સામે આવૃત્તિ કેટલી છે એનો ગુણાકાર કરવાનો, પછી એ બધાનો સરવાળો કરવાનો ને એને શાની વડે ભાગવાનું? કુલ આવૃત્તિ વડે. બરાબર? તો આ વસ્તુ છે. અને સતત આવૃત્તિ વિતરણ જે છે તેમાં એક્સઆઈ શું સૂચવે? આ અસતત માટે છે. એ ચલ છે ને એની સામે મધ્ય કિંમત આવૃત્તિ આપેલી છે. બરાબર? જ્યારે સતત આવૃત્તિ વિતરણમાં શું થાય? આ એક્સઆઈ જે છે તે મધ્ય કિંમત છે. એ શું છે? મધ્ય કિંમત સૂચવે છે. અહીં હું જરાક એની નોંધ લખી રાખું. માત્ર સતત આ કન્ફ્યુઝ થવાની જરૂર નથી, એ આવડશે જ. આ થિયોરિટિકલ છે એટલે તમને થોડું પેલું લાગે છે, હું કહું છું. ખાલી હમણાં મારી સાથે લખતા જજો. આ દાખલા ખૂબ સરળ છે. અને આમાં દાખલામાં આ બધું આઈ ને કેની કંઈ જરૂર જ નથી પડવાની. બરાબર? એટલે સાથે ચાલતા રહેજો. માત્ર સતત આવૃત્તિ વિતરણમાં એક્સઆઈ એ આઈમાં વર્ગની શું સૂચવે છે? આઈમાં વર્ગની મધ્ય કિંમત સૂચવે છે. શું સૂચવે છે? મધ્ય કિંમત સૂચવે છે. મેં તમને કુટુંબવાળું ઉદાહરણ આપ્યું ને કે બાળકોની સંખ્યા, તો 0 બાળક, 1 બાળક, 2 બાળક, 3. અહીંયા હું બતાવું તમને. જો 0 બાળક, 1, 2, 3, 4 આવા બાળકો છે. આટલા કયા કુટુંબો છે? આના 10 કુટુંબો છે, આના 5 કુટુંબો છે, આમાં 10 કુટુંબો છે ને આમાં 5 કુટુંબ છે ધારો કે. તો આને શું કહેવાય? તમારે એક્સઆઈ કહેવાનું. આ ચલ કહેવાય. આ જુઓ, આ વચ્ચેનો ગેપ કેવો છે? સતત સરખો છે. 0 પછી 1 પછી 2. જ્યારે આ કુટુંબોની સંખ્યા એટલે આ એફઆઈ છે. આ શું છે? એફઆઈ. તો તમારે કયું ખાનું બનાવવાનું? એફઆઈ એક્સઆઈ. એટલે આ 10 ને 0 વડે એટલે 0, 5 1 5, 10 ને 2 12, 10 ને 2 12 નહીં વિદ્યાર્થી મિત્રો, ગુણાકાર એટલે 10 દુ 20 અને આ 5 તાલી 15. બરાબર? તો જોજો
હવે આ સિગ્મા એફઆઈ એક્સઆઈ એટલે બધાનો સરવાળો, તો આ 15 ને 5 20 ને 20 40, અને આવૃત્તિનો સરવાળો કેટલો છે જરા જુઓ, 10 ને 10 20 ને 10 30. તો આનો મધ્યક કેવી રીતના શોધાય? એક્સ બાર બરાબર સિગ્મા એફઆઈ એક્સઆઈ અપોન સિગ્મા એફઆઈ અથવા તો એન, એટલે 40 ભાગ્યા 30. આ જાય બરાબર, 4 ભાગ્યા 3 એટલે 3 એકુ 3, પછી કેટલા વધે 1 એટલે 3 ટાલી 9, પછી કેટલા વધે 1 એટલે લગભગ 1.33 થી આગળ વધે. બસ આ છે. હવે એમાં આઈ કાં આવ્યો ને એફઆઈ ને કશી જરૂર પડે નહીં, બસ આ ચલ અને આ. પણ અસ એટલે જે સતત હોય એમાં તો વર્ગ આપેલો હોય, એમાં તો શું આપેલો હોય? વર્ગ. તો વર્ગમાં શું કરવાનું? વર્ગમાં એની મધ્ય કિંમત આપેલી હોય. દાખલા તરીકે 0 થી 10નો વર્ગ છે આ વર્ગ, તો એની મધ્ય કિંમત શું થાય? એક્સઆઈ. તો 0 વત્તા 10 એટલે 10, 10 ભાગ્યા 2 એટલે 5. પછી એના પછીનો વર્ગ 10 થી 20 આવે, તો 10 વત્તા 20 એટલે 30, 30 ભાગ્યા 2 એટલે 15. આ એની મધ્ય કિંમત કહેવાય. પડે સમજ? પછી આ એફઆઈ હોય, પછી આ બેનો ગુણાકાર કરવાનો, એફઆઈ એક્સઆઈ. પડે છે સમજ? એટલે આવું છે. અત્યારે આની જરૂર નથી, આપણે દાખલા ગણીશું ત્યારે હું તમને સમજાવીશ. ચાલો, મધ્યકના ગુણધર્મો આપણે જરા જોઈ લઈએ. શું જોઈ લઈએ? મધ્યકના ગુણધર્મો. દરેક અવલોકનમાંથી મધ્યકને બાદ કરતા મધ્યકને સાપેક્ષ વિચલન મળે, અને આવા બધા વિચલનોનો સરવાળો હંમેશા 0 થાય. એટલે આ પહેલું લખું છું, ડાયરેક્ટ લખું છું, સિગ્મા એક્સઆઈ માઇનસ એક્સ બાર બરાબર હંમેશા 0. આ કૌંસ બહુ અગત્યનો છે, જોજો, કૌંસ બહુ અગત્યનો છે. એક્સઆઈ એટલે અવલોકન, પહેલું અવલોકન લીધું બરાબર, એમાંથી મધ્યક શોધી કાઢ્યો આપણે, તે બાદ કર્યો તો કંઈ આવ્યું બરાબર. પછી બીજા અવલોકન લીધું, એમાંથી મધ્યક બાદ કર્યો તો બીજું મળ્યું. પછી ત્રીજું અવલોકનમાંથી મધ્યક બાદ કર્યો તો તમને ત્રીજું અવલોકન મળ્યું. પણ એ બધાનો તમે સરવાળો કરો ને તો હંમેશા 0 આવે. આ પણ તમે જોઈ શકશો. ખાલી આ એમસીક્યુ માટે ખૂબ અગત્યનું છે, માટે યાદ રાખવાનું. પણ મેં કૌંસ યાદ રાખવાનો કહેલો છે, એ ખાસ ધ્યાન રાખવું. ચાલો, બીજું, માહિતીના સૌથી નાના અને સૌથી મોટા અવલોકનની અસર મધ્યક પર ખૂબ જ પ્રબળ છે. જો માહિતી નાની હોય તો મધ્યક એ સ્થિર માપ તરીકે ગણી શકાય. અને હું તમને એ રીતે સમજાવીશ. વિદ્યાર્થી મિત્રો, તમે ટકાવારી કાઢો, ખબર? તો ઘણી વખત તમે ખુશ થઈ જાઓ પરિણામ જોઈને. કોઈ એક વિષયમાં તમારા 100માંથી 98-99 માર્ક આવી ગયા ને તો તમારી ટકાવારી ખૂબ ઊંચી જતી રહી. પણ એ જ પેપરમાં જો તમારું એકાદ પેપર ખરાબ ગયું હોય ને 100માંથી 58 કે 59 માર્ક આવ્યા હોય તો તમારું એને જ લીધે ટકાવારી શું થઈ જાય? ઘટી જાય. એટલે એની પ્રબળ અસર થાય. સૌથી મોટું અવલોકન કે નાનું અવલોકન, અને બધામાં જ તમારા કોઈમાં 75, કોઈમાં 70, કોઈમાં 80, કોઈમાં 72, 76 આવા માર્ક આવ્યા હોય તો તમારું બધામાં ટકાવારી કદાચ 76 જેવી આવી શકે. પણ ઘણી વખત એક જ વિષયના માર્કને લીધે તમારી ટકાવારી વધી પણ શકે અથવા તો ઘટી પણ શકે, અને ખૂબ ઘટી જાય. એટલે કે એની પ્રબળ અસર જોવા મળે છે. બરાબર?